હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. માય સેલ્ફ નિલેશ. આપનું સ્વાગત છે આ વિડીયો સિરીઝમાં, જેમાં આપણે ભારત ઇતિહાસના જે મહાન ફ્રીડમ ફાઇટર્સ થઈ ગયા છે એમના જીવનયાત્રાને યાદ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આજે આ વિડીયોમાં આપણે ભારત ઇતિહાસના સૌથી યુવાન ક્રાંતિકારી એવા સરદાર ભગતસિંહના જીવનને યાદ કરીશું. તો આવો શરૂ કરીએ. શહીદે આઝમ ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના ફૈસલાબાદ જિલ્લાના બાંગા નામના એક ગામમાં થયેલો. તેઓ ટોટલ 9 ભાઈ બહેનો હતા. તેમના પિતા કિશનસિંહ સંધુ ગદર પાર્ટીના મેમ્બર સાથે એક પ્રોમિનન્ટ ફ્રીડમ ફાઇટર હતા. તેમના કાકા અજીતસિંહ બી સ્વતંત્રતાની મૂવમેન્ટ સાથે જોડાયેલા. તેમના દાદા અર્જુનસિંહ એ સ્વામી સરસ્વતી દયાનંદે સ્થાપિત કરેલા આર્ય સમાજના સ્ટ્રોંગ સપોર્ટર હતા. ભગતસિંહના દાદા અર્જુનસિંહે પોતાના પરિવારમાં રાષ્ટ્રવાદી અને દેશભક્તિના મૂલ્યોનું સિંચન કરેલું, જેણે ભગતસિંહની ક્રાંતિકારી ભાવનાને ખૂબ પ્રભાવિત કરેલી. ઓવરઓલ ભગતસિંહનો ઉછેર બ્રિટિશ શાસન સામે ભારતના સંઘર્ષની વાર્તાઓ સાથે થયેલો. ભગતસિંહના પિતા નહોતા ઈચ્છતા કે તેઓ કાચી ઉંમરમાં એક ક્રાંતિકારી બને, પણ ભગતસિંહ પોતાના નિર્ણય પર અડીગ હતા અને તેમના પિતાનું એમાં કશું ચાલ્યું નહીં. ભગતસિંહનું શરૂઆતનું શિક્ષણ બાંગાની પ્રાઇમરી સ્કૂલમાં થયેલું. તેમનું મિડલ સ્કૂલ એજ્યુકેશન દયાનંદ એંગ્લો વૈદિક સ્કૂલમાં થયેલું. ત્યારબાદ તેમને કોલેજ માટે નેશનલ કોલેજ લાહોરમાં એડમિશન લીધેલું. ભગતસિંહ એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતા. એમને હિસ્ટ્રી અને લિટરેચરમાં વધુ રુચિ હતી. સાલ 1919માં જલિયાવાલા હત્યાકાંડ થાય છે, જે ભગતસિંહ માટે એક ટર્નિંગ પોઈન્ટ બની જાય છે. 12 વર્ષની ઉંમરે તેઓ જલિયાવાલા હત્યાકાંડ સ્થળની મુલાકાત લે છે અને ત્યાં તેઓ લોહીથી ખરડાયેલી માટી હાથમાં લઈ બ્રિટિશ શાસન સામે લડવાની પ્રતિજ્ઞા લે છે. કોલેજ દરમિયાન તેઓ રીડિંગ માટે બહુ પેશનેટ હોય છે. તેઓએ પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રી, રિવોલ્યુશનરી લિટરેચર ખૂબ એક્સપ્લોર કરેલું, વાંચેલું. તેઓ લાલા લજપત રાય, સુભાષચંદ્ર બોઝ, બિપિનચંદ્ર પાલ જેવા ક્રાંતિકારી નેતાઓના પુસ્તકોથી ખૂબ પ્રભાવિત થયેલા. આ બધી બુક્સ વાંચીને તેમનો જુસ્સો ઓર પ્રભાવિત થયેલો. 1925માં 18 વર્ષની ઉંમરે તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન સાથે જોડાયેલા, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતને બ્રિટિશ શોષણમાંથી મુક્ત કરવાનો હતો. આ સંઘ સાથે જોડાયા પછી એમને ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ જેવા ક્રાંતિકારી નેતાઓ સાથે કામ કર્યું. તેઓ સમાજવાદી આદર્શો અને બ્રિટિશ શાસન સામે સીધી કાર્યવાહીમાં માનતા. 19-20 વર્ષની ઉંમરે બ્રિટિશ શાસનના જુલમ સામે અખબારોમાં વિવિધ લેખો બી પબ્લિશ કરેલા. તેમને યુવાનોને પ્રેરણા આપવા માટે નવજવાન ભારત સભાની સ્થાપના કરેલી. 1928માં બ્રિટિશ શાસન એક સાયમન કમિશન લાવે છે, જેનો વિરોધ લાલા લજપત રાયની આગેવાનીમાં રાહોર રેલવે સ્ટેશન ઉપર ચાલી રહ્યો હોય છે. એ દરમિયાન ભીડ બેકાબૂ બનતા ત્યાંના પોલીસ ઓફિસરે લાઠીચાર્જનો આદેશ આપ્યો હોય છે, જેમાં વધુ પડતા લાઠીચાર્જના કારણે લાલા લજપત રાયને માથામાં ખૂબ ઈજા થાય છે અને થોડા અઠવાડિયા પછી તેમનું દુઃખદ અવસાન થાય છે. લાલા લજપત રાયના મોતની ભગતસિંહ અને એમના સાથીદારો પર ખૂબ ઊંડી અસર થાય છે. તે વખતે 21 વર્ષની ઉંમરે તેઓ તે પોલીસ ઓફિસરની કે જેને લાઠીચાર્જનો આદેશ આપેલો એની હત્યા કરવાની પ્રતિજ્ઞા લે છે. થોડા દિવસોમાં 17 ડિસેમ્બર 1928ના રોજ તેઓ બ્રિટિશ ઓફિસર જેપી સોન્ડર્સની લાહોર પોલીસ સ્ટેશનની નજીકમાં ગોળી મારી ભાગી જાય છે. આ ઘટનામાં તેમનાથી એક ભૂલ થાય છે. તેઓ એકચ્યુઅલ કે જેને લાઠીચાર્જનો આદેશ આપેલો એ પોલીસ ઓફિસર જેમ્સ સ્કોટને મારવાને બદલે જેપી સોન્ડર્સને મારી નાખે છે, જેની તેમને પાછળથી ખબર પડે છે.
અને અરેસ્ટ થવાના ડરથી તેઓ નાસી જાય છે. ત્યારબાદ તેઓ વિવિધ પોસ્ટર્સ થકી પોતાનો ઉદ્દેશ ક્લિયર કરે છે કે તેમનો મેઇન ઉદ્દેશ કોઈની હત્યા કરવાનો નહોતો, પરંતુ બ્રિટિશ શાસન સામે એક મજબૂત પ્રહાર કરવાનો હતો. બાદમાં વિવિધ પોલીસની કાર્યવાહી પછી તેમને પોલીસ જેલમાં પૂરે છે, પણ ત્યાંથી તેઓ વેશપલટો કરીને ભાગી જવામાં સફળ થાય છે. લાહોરની જેલમાંથી ભાગ્યા બાદ તેઓ કલકત્તા ચાલ્યા જાય છે. આ સમયગાળામાં તેમને એવા સમાચાર મળે છે કે દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં લોક સુરક્ષા બિલ રજૂ થવાનું છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં ચાલી રહેલા યુવક આંદોલનને કચડી નાખવાનો. ત્યારે તે જ સમયે તેઓ પ્રતિજ્ઞા લે છે કે કોઈ બી હાલતમાં આ બિલને ધારાસભામાં પસાર થવા નહીં દઈએ. તેઓ તેમના મિત્ર બટુકેશ્વર દત્તની સાથે આ બિલ જ્યારે ધારાસભામાં રજૂ થાય છે ત્યારે બોમ્બ વિસ્ફોટ કરે છે અને સામે ચાલીને ગિરફ્તાર થાય છે. અરેસ્ટ થયા પછી અદાલતમાં જ્યારે તેમનો કેસ ચાલે છે ત્યારે તેઓ બોમ્બ ફેંકવા પાછળ તેમના મેઇન ગોલ પર ભાર મૂકે છે. તેઓએ કીધેલું, અમારો મેઇન હેતુ કોઈના જીવને નુકસાન પહોંચાડવાનો નહોતો, પરંતુ બહેરાઓને સંભળાવવાનો હતો. તેઓએ દલીલ કરેલી કે અમારો વિરુદ્ધ ઓવરઓલ સંસ્થા સામે છે, ના કે કોઈ વ્યક્તિ વિશેષ. આના પછી વિવિધ કોર્ટ ટ્રાયલ્સ ચાલે છે અને એમાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવે છે. એક વખત જો તમે માફી માગો તો સજા ઓછી કરવામાં આવશે એવું વાયસરોય એમને પત્ર લખે છે, પરંતુ તે વખતે તેઓ તેનો સાફ ઇનકાર કરી દે છે, કારણ કે તેઓ માનતા હતા કે ન્યાય માટે મેં ક્રાંતિનો યુઝ કર્યો છે, તો માફી શું કામ માગું. જેલવાસ દરમિયાન તેમને ભારતીય કેદીઓ સાથે થયેલા દુર્વ્યવહારનો વિરોધ કરેલો. તેમને ભારતીય કેદીઓની સારી સારવારની માંગણી માટે ભૂખ હડતાલ કરેલી, જે ટોટલ 116 દિવસ ચાલેલી. 22-23 વર્ષની ઉંમરે જેલવાસ દરમિયાન તેમને એક પુસ્તક બી લખેલું, જેનું ટાઇટલ હતું વાય આઈ એમ એન એથિયસ્ટ, હું નાસ્તિક કેમ છું. તેમને આ પુસ્તક પંજાબી ભાષામાં લખેલું. આ પુસ્તકમાં તેમને પોતાના નાસ્તિક હોવાના વિચારો રજૂ કરેલા છે. જો સમય મળે તો આ પુસ્તક એકવાર અવશ્ય વાંચવું જોઈએ. આ બુકમાં તેમને ભગવાનના અસ્તિત્વ સામે દલીલ કરીને કહ્યું છે કે ધાર્મિક અંધશ્રદ્ધા કરતાં હ્યુમન એક્શન અને સોશિયલ જસ્ટિસ વધુ મહત્ત્વના છે. જેલમાં હતા ત્યારે તેમને વિવિધ નિબંધો લખેલા, જેનાથી તેઓએ યુવાનોને પ્રેરણા આપેલી અને સોશિયલ જસ્ટિસ અને ભારતની આઝાદી માટે પગલાં લેવા માટે પ્રેરિત કરેલા. તેઓ ફિઝિકલ ઘર્ષણરૂપી ક્રાંતિ સાથે સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ રિબેલિયનમાં બી માનતા, અને આના માટે જ એમને વિવિધ આર્ટિકલ્સ, નિબંધો લખી યુવાનોને પ્રેરિત કરવા માટે એને પબ્લિશ કરેલા. 23 વર્ષની ઉંમરે 23 માર્ચ 1931ના રોજ સાંજે 7:30 વાગે લાહોરની જેલમાં તેમને રાજગુરુ અને સુખદેવ સાથે ફાંસી આપવામાં આવી હતી. ફાંસીથી રાષ્ટ્રવ્યાપી વિરોધ થયો, પરંતુ ભગતસિંહના વિચારો જીવંત રહ્યા. નાની ઉંમર હોવા છતાં તેમને પોતાની બહાદુરી, ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીઝ અને હિંમતના કારણે તેઓ ઇન્ડિયન ફ્રીડમ મૂવમેન્ટના એક આઇડલ તરીકે ઉભરી આવ્યા હતા. અંગ્રેજોએ તેમના મૃતદેહોને ગુપ્ત અગ્નિદાહ આપેલું, પરંતુ તેમનું બલિદાન એક રાષ્ટ્ર પ્રતીક બની ગયું અને આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહ્યું. ભારતીય ઇતિહાસમાં સૌથી યુવાન ક્રાંતિકારી તરીકે તેમને વિશાળ પ્રભાવ પાડેલો. તેમનું ફેમસ સૂત્ર ઇન્કલાબ જિંદાબાદ રાષ્ટ્રીય પ્રતીક બન્યું. 23 માર્ચ આજે સમગ્ર દેશમાં, આજે આખો દેશ શહીદ દિવસ તરીકે મનાવે છે. તો આવો આપણે બધા એમના જીવનને સન્માન કરીએ
અને આપણે આપણા 30, 40, 50, 60ના દાયકામાં રાષ્ટ્રહિત માટે યથાશક્તિ યોગદાન આપીએ. જય હિન્દ.